જમીનનો છેલ્લો થતો 1,20,00,000 જેવા વીઘા મારા। और आपको जानकर बड़ी खुशी है कि बहुत जल्दी शायद एलन मस्क में अपनी इन्वेस्टमेंट करने वाले हैं। પેલા ડોહો વાતો જોઈને ભાઈ ગયા કે ભાઈ કેમેરામાં નહીં હો ભાઈ કે આપણે ન્યૂઝવાળાને કામ નથી કરવું કે આપણે Powerful people make places powerful. જય હિન્દ, હું છું સુરેશ ચૌધરી અને ધોલેરાની વાત કરતા પહેલા તેનો થોડો ઇતિહાસ જાણી લઈએ। ધોલેરા 4500 વર્ષ પહેલા એક ટ્રેડ સેન્ટર હતું। એની શરૂઆત હડપ્પન સભ્યતાથી થઈ હતી। દરિયાની નજીક હોવાથી અહીંયા પહેલાના સમયમાં દેશ વિદેશથી વેપાર થતો હતો। પણ આપણે એના વિશે વાત કરીએ કે ધોલેરાને આજે કેમ બનાવવામાં આવી રહ્યું છે, એવું તો શું છે ધોલેરાની જમીનમાં અને સરકારને આના પ્લાનિંગની પાછળ શું વિચારો હતા, એની બધી જ માહિતી હું તમને આપીશ, એટલે વિડીયો પૂરો જોઈને જ જજો। તો ધોલેરાની પ્લાનિંગ વર્ષ 2008માં શરૂ થઈ હતી, જ્યારે ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી। ત્યારે ઇકોનોમીને રિવાઇવ કરવા અને વધારે જોબ મળી રહે તેના માટે એક ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાની પ્લાનિંગ કરી। હવે ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવા માટે એક એવી જમીનની જરૂર હતી જ્યાં ખેતી ના થતી હોય, કે જેનાથી ખેડૂત અને ઉપજાઉ જમીન બંનેમાંથી કોઈને નુકસાન ના પહોંચે અને જે દરિયાથી નજીક પણ હોય। હવે એના માટે ડૉક્ટર મનમોહન સિંહે દરેક રાજ્યના સીએમની મીટિંગ બોલાવી અને જ્યારે બધા સામે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે અત્યારના પીએમ નરેન્દ્ર મોદી ત્યારના ગુજરાતના સીએમ હતા। તેમણે જમીન આપવાની વાત કરી। બધી વસ્તુ જોતા નામ આવ્યું ધોલેરાનું, જે અમદાવાદથી 100 કિલોમીટર દૂર દરિયાથી નજીક અને સાવ બંજર જમીન પર હતું। એટલે આને ફાઇનલ કરી યુકેની એક કંપની હેલક્રોને સિટીની ડિઝાઇન બનાવવાની જવાબદારી આપી। તેમણે 4 વર્ષનો લાંબો સમય લીધા બાદ સરકારને ડિઝાઇન ડિલિવર કરી, પણ આ ડિઝાઇન 2016-17માં તો અમલમાં જ આવી। વચ્ચે ઇલેક્શન હતા એટલે આટલી વાર તો લાગવાની જ હતી। હવે આટલા વર્ષ બાદ ધોલેરામાં શું ચાલી રહ્યું છે, ત્યાં કેવું ડેવલપમેન્ટ છે, તો ધોલેરા ગામમાં જઈએ અને ચેક કરીએ કે ત્યાંની રિયાલિટી શું છે, એટલે કે ત્યાંના લોકો શું કહે છે, એમને કેટલો ફાયદો થયો છે આ ઇન્વેસ્ટમેન્ટના લીધે, કઈ રીતનું અહીંયા ડેવલપમેન્ટ થયું છે, એના લીધે એમને જે જમીન હોય એના કેટલા ભાવ આવ્યા છે, કઈ રીતનું છે, એ બધી જાણકારી લઈએ। અત્યારે આપણે અમદાવાદથી 100 કિલોમીટર દૂર ધોલેરા એસઆઈઆરમાં છીએ, કે જ્યાં ભારતની સૌથી પહેલી ગ્રીનફિલ્ડ સિટી બની રહી છે। હવે ગ્રીનફિલ્ડ સિટી શું હોય એ હું તમને જણાવું। કોમનલી બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ બે ટાઈપના સિટી હોય છે। બ્રાઉનફિલ્ડ એટલે કે જે સિટી નાનું હતું એને ડેવલપ કરવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે અને એને મોટું સિટી બનાવવામાં આવે, જેમ કે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત એવા ટાઈપના સિટી। અને ગ્રીનફિલ્ડ સિટી એટલે કે જ્યાં સાવ બંજર જમીન હતી, જ્યાં ખેતીવાડી પણ નથી થતી, એવા સિટીને ડેવલપ કરવામાં આવે અને એને વેલ પ્લાનેડ સ્માર્ટ સિટી બનાવવામાં આવે, એને કહેવાય ગ્રીનફિલ્ડ સિટી। અને તમે બધી જગ્યાએ જે ધોલેરા એસઆઈઆર સાંભળો છો, તો એસઆઈઆરનો મતલબ છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન। એસઆઈઆર એક્ટ જ્યાં લગાવવામાં આવે છે ત્યાંના પ્રોજેક્ટની ફાઇલ અપ્રુવલ માટે એક ટેબલથી બીજા ટેબલ નથી ભરતી, તેને સરકાર દ્વારા ફાસ્ટ પ્રોસેસમાં અપ્રૂવ કરવામાં આવે છે। અને ધોલેરા ભારતનું પહેલું એવું શહેર છે કે જેમાં એસઆઈઆર એક્ટ લગાવવામાં આવ્યો છે। હવે તમને એક એવા વ્યક્તિ સાથે મળાવું જેમની પાસે ધોલેરાની દરેક વસ્તુનું ઊંડાણપૂર્વકનું નોલેજ છે।